કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજથી ગુજરાતી સિનેમાની વાત થોડા અલગ અંદાજમાં. આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરી. મેરે પાસ માલ સિનેમા. વાંકી ચૂકી લવ સ્ટોરી. માયરા સાથેના બ્રેકઅપ પછી દેવ તિથિ સાથે લગ્ન કરવા તૈયાર તો થાય, પરંતુ ડેસ્ટિનેશન વેડિંગમાં અનેક અણધાર્યા વળાંકો આવે. માયરાજ વેડિંગ પ્લાનર તરીકે આવે અને પછી લગ્નની વિધિ દરમિયાન તેમનો ભૂતકાળ તાજો થાય. બસ આ જ કંઈ વાર્તા છે વાંકી ચૂકી લવ સ્ટોરીની. ધ્વનિ ગૌતમના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના નિર્માતા છે નીતિન ભાનુશાલી અને વૈશાલી ભાનુશાલી. મુખ્ય કલાકારો છે પૂજા જોશી, ભાવિન ભાનુશાલી, પરીક્ષિત તમાલિયા, ધર્મેશ વ્યાસ, મિલોની ઝોનસા અને અન્ય કલાકારો. મેરે પાસ માલ સિનેમા. ગત સપ્તાહે રિલીઝ ગુજરાતી ફિલ્મ ધબકારો બોક્સ ઓફિસ ઉપર ઝંડા ગાડી ચૂકી છે અને પહેલા સપ્તાહના અંતે 3 કરોડના બોક્સ ઓફિસ કલેક્શનને પાર કરી ચૂકી છે. યુ આર વોચિંગ અપુનકા અડ્ડા. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, કોઈ પણ ફિલ્મનું નિર્માણ અને તેને રિલીઝ કર્યા પછી પરત મળતા પૈસાનું ગણિત વિચારીએ તો 100માંથી 90 કરતાં વધારે ફિલ્મો નુકસાનમાં જાય છે અથવા ફ્લોપ થાય છે. ત્યારે સવાલ એ આવે છે કે તો પછી નિર્માતાઓ ફિલ્મ બનાવે છે શું કામ? મિત્રો, ઓવરઓલ જોવા જઈએ તો કોઈ પણ ભાષાની સિનેમાની આ જ દશા છે. પરંતુ એક ચર્ચા એવી પણ છે કે બિન વ્યવસાયી નિર્માતાઓ ફિલ્મ નિર્માણમાં કોઈ અન્ય લાભાલાભ માટે આવી જાય છે અને પરિણામે કેટલીય વાર એવું બને છે કે તેમની અણઆવડતને કારણે ફિલ્મ ફ્લોપ થાય છે અને ઠીકરું સર્જક કે લેખકના માથે ફોડાય છે. ત્યારે સવાલ એ થાય છે કે કોઈ પણ વ્યવસાય કરો એની અંદર પૈસા રોકનાર મહાનુભાવ જે તે વિષયનો સંપૂર્ણ જાણકાર અને એના ઇફ્સ અને બટ્સને સારી રીતે પહેચાની ચૂકેલો હોય તો જ તેણે આ ધંધામાં ઉતરવું જોઈએ. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.